ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે કે જે ક્ષણને લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પરિણામ જાહેર થતાં જ સુરતની શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને સુરતની શ્રી ભગવતી વિદ્યાલય શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા। શાળામાં સારા ગુણે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે ગરબા અને ડીજેના તાલે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। શાળાના સંચાલકો અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું કે જ્યાં આ પરિણામ માત્ર આંકડા નથી પરંતુ વિદ્યાર્થીઓના સમર્પણ અને વાલીઓના ત્યાગનું પ્રતિબિંબ દર્શાવી રહ્યા છે। દર વર્ષ કરતાં આ વર્ષનું પરિણામ ખરેખર ખૂબ જ સારું છે અને એની પાછળનો શ્રેય મારી શાળાના પ્રિન્સિપાલ, મેનેજમેન્ટ તેમજ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનો પણ ઘણો બધો સપોર્ટ રહ્યો કે જેથી કરીને આવું સરસ એવું પરિણામ આવ્યું છે। મારી શાળાની અંદર કુલ 9 A1 આવ્યા છે, કુલ 9 A1 છે અને ખૂબ જ સારી એવી બાળકોને એક્સ્ટ્રા છેલ્લા 3 મહિના દરમિયાન તો બેન એક્સ્ટ્રા બાળકોને આપણે ક્લાસ આપ્યા હતા તૈયારી કરવા માટે પણ। હવે આમ જોઈએ તો વિદ્યાર્થીઓને કે અમને એકઠા કરીને જણાવી દીધું છે કે ભાઈ તમારે જેવી રીતે 10મામાં તમે જે રીતે શિક્ષકોનું માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા છો અને જે રીતે મહેનત કરી છે એ જ પ્રકારે તમે આવનારા વર્ષોમાં પણ સારામાં સારી તૈયારી કરો અને માતા પિતાનું, શાળાનું તેમજ શિક્ષકગણનું નામ રોશન કરો એવી એને શુભેચ્છાઓ અમે પાઠવી। ગુજરાત બોર્ડ દ્વારા આજે સવારે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ફરીવાર સુરત શહેરના વિદ્યાર્થીઓએ પોતાનો ડંકો વગાડ્યો છે। કેટલાક વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું અને જાણશું કેવા પ્રકારની મહેનત રહી અને કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી હતી। આ એક વિદ્યાર્થી છે, એમની સાથે આપણે વાત કરીએ। જી, આપનું નામ? મારું નામ ખેની ક્રિશ દીપકભાઈ। શું કહેશો, તમારું રિઝલ્ટ A1 ગ્રેડ તમે પ્રાપ્ત કર્યું છે, કેવા પ્રકારની તૈયારી શાળા દ્વારા કરવામાં આવતી હતી અને તમારી મહેનત કેવી હતી? શાળા દ્વારા અમને ફૂલ સપોર્ટ આપવામાં આવતો હતો અને શાળામાં અમને વાંચવા માટે એક્સ્ટ્રા ક્લાસ પ્રોવાઈડ કરવામાં આવતો। કોઈ પણ ડાઉટ હોય તો ટીચર્સ અલગથી આવીને અમને સમજાવતા અને સારી રીતે અમને સફળતા પ્રાપ્ત કરાવતા અને વાલીઓથી ઘરે પણ સરખો સપોર્ટ કરવામાં આવ્યો હતો અને વાંચવામાં કોઈ પણ બાબતની ટોક કરવામાં આવતી ન હતી। A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં આવ્યો છે, તમારા દ્વારા કેવા પ્રકારની મહેનત હતી અને આગળ હવે શું કરવા માંગશો? મારે A1 ગ્રેડ પ્રાપ્ત થયો। મારું નામ વાડદોરિયા પ્રિન્સ હસમુખભાઈ છે। હું પહેલાં મહેનત વાંચવામાં ફૂલ મહેનત હતી અને મને કોઈ પણ પ્રકારના મારા ઉપર પ્રેશર ન હતું અને મેં ફૂલ સપોર્ટ શિક્ષકો તરફથી રહ્યો હતો। ગમે તે ડાઉટ હોય તે સોલ્વ કરી આપતા હતા અને અમે ક્વેશ્ચન પેપર્સ પણ વધારે સોલ્વ કર્યા હતા। પછી મારે અત્યારે સાયન્સ લીધેલું છે એ ગ્રુપ આશાદીપ IITમાં અને મારું ગોલ છે કે IITમાં જવાનું। અન્ય વાલીઓ પણ આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાત કરીએ। શું કહેશો બેન, કેવા પ્રકારનો ઉત્સાહ છે? તમારા બાળકો A1 ગ્રેડ પ્રાપ્ત કરી સુરત શહેરને ગૌરવ અપાવ્યું છે। A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। મારું નામ રેખાબેન હસમુખભાઈ વાડદોરિયા છે અને બહુ સારી સ્કૂલ છે બિલકુલ ચોક્કસથી જોઈ શકાય આપણે કે વાલીઓમાં ઉત્સાહનો માહોલ છે અને એટલી ખુશી છે કે બોલવામાં પણ એમને તકલીફ પડી રહી છે। અન્ય એક વાલી છે, આપણે એમની સાથે વાત કરીએ। શું કહેશો બેન, તમારા છોકરાઓ અહીં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું તો શાળા તરફ કેવો માહોલ હતો, કેવી તૈયારી હતી અને ઘરમાં વાલી એઝ અ પેરેન્ટ્સ તમે કેવા પ્રકારની તૈયારી કરાવતા? બહુ સરસ તૈયારી કરી છે। રાત કે દિવસ કોઈ દિવસ જોયો જ નથી કે આ કેટલા વાગ્યા છે અને સ્કૂલના શાળાઓ તરફથી બહુ પ્રોત્સાહન હતો। બિલકુલ, શું કહેશો હવે તમારા બાળકને આગળ શું બનાવવા માંગો છો? હવે બાળક આટલા તૈયારી છે તો બાળક આગળ પોતે જ સજાગ રહેશે કે મારે શું કરવું। બિલકુલ, અન્ય એક વિદ્યાર્થીની આપણી સાથે જોડાય છે, વિદ્યાર્થીની સાથે વાત કરીએ કારણ કે સુરત શહેરમાં જે રિઝલ્ટ આવ્યું છે તેના અંદર છોકરાઓ કરતાં છોકરીઓ આગળ રહી છે। એક વિદ્યાર્થીની આપણી સાથે જોડાય છે, એમની સાથે વાત કરીએ। બેન, શું કહેશો, તમારું રિઝલ્ટ A1 આવ્યું છે, શાળા તરફની તૈયારી કેવા પ્રકારની રહેતી? શાળા તરફથી ખૂબ સપોર્ટ મળ્યો છે અને પ્રોત્સાહન પણ આપ્યું અને એક્સ્ટ્રા ક્લાસ પણ આપ્યા હતા વાંચવા માટે, તૈયારી કરવા માટે। સરે ખૂબ પ્રોત્સાહન આપ્યું। ઘરે જઈને માતા પિતા તરફથી કેવા પ્રકારનો માહોલ ઘરમાં બનાવવામાં આવતો જેથી તમે ભણવા માટે ઉત્સાહિત થતા? મમ્મીએ તો એમ વાંચવાનું તો કીધું નથી પણ એ તો હાથે જ વાંચ। બિલકુલ, એક બીજી અન્ય એક વિદ્યાર્થીની આપણી સાથે જોડાય છે, એમની સાથે વાત કરીએ। શું કહેશો, શાળામાં તમારું A1 ગ્રેડ આવ્યું છે, સુરત શહેરમાં સૌથી વધુ સારું પરિણામ છોકરીઓ લાવી છે, શું કહેશો? ખૂબ સારું પરિણામ અમને શાળા તરફથી એન્વાયરમેન્ટ પણ સારું આપવામાં આવ્યું હતું
અને મારા શિક્ષકોએ પણ અમને ખૂબ મહેનત કરાવી હતી અને ખૂબ સારું પરિણામે હાંસિલ કર્યું છે. અને બીજા એક વાલી આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાત કરીએ. શું કહેશો, તમારા છોકરાઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સુરત શહેરને ગૌરવ અપાવ્યું? મારા બાળકે A1 લાવ્યો તેથી મને ખૂબ આનંદ છે અને તે આગળ વધારે વધે તે મારી અભિલાષા છે. તમે શું કહેવા માંગો છો? A1 ગ્રેડ પ્રાપ્ત કરવું અનબિલીવેબલ હોય. તમારી મહેનત, શાળા તરફની મહેનત, ટીચરોની મહેનત કેવી? મારે 9માં 89% આવ્યા હતા અને મેં એવો ગોલ રાખ્યો હતો કે મારા 10માં A1 લાવવો છે અને સ્કૂલનું નામ રોશન કરવું છે અને સાથે મારા પેરેન્ટ્સનું પણ નામ રોશન કરવું છે. અને એટલે પછી મેં નક્કી કરી નાખ્યું કે મારે A1 લાવવો છે, એટલે મારે 96.33 આવી. આગળ હવે શું કરવાની ઈચ્છા ધરાવો છો? અત્યારે આગળ તો મેં સાયન્સ લીધું છે એ ગ્રુપ. અત્યારે જાઉં છું સ્કૂલમાં આશાદીપ IITમાં સીમાડા, અને બાર પછી JEE ક્રેક કરીને અને આપણે IITનો વિચાર છે વધારે. ઓકે, બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે. સુરત શહેરને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓ આપણે અત્યારે વાત કરી, અને ખાસ કરીને સુરત શહેરનું જે એજ્યુકેશન છે અને ખાસ કરીને ટીચરોની મહેનત જે આજે રંગ લાવી છે અને વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સુરત શહેરને ગૌરવ અપાવ્યું છે. કેમેરા પર્સન તોસીફ શેખ સાથે એજાઝ શેખ, સુરત.